ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી અમે પ્રેમી સલામ કહીએ છીએ। વિશેષ કરીને આ તક આપનાર WCDCના આગેવાનો, મીડિયા ટીમનું પણ હું આભાર માનું છું। આ દિવસોમાં હું બાઇબલ વિશે મનન કરવાનો સમય જે વાત મારા સ્મરણમાં આવ્યું તે એ છે એફીસીઓના પુસ્તક 2 અધ્યાય અને 10મી કલમ। એમાં એમ લખેલું છે, કેમ કે આપણે તેના કૃતિ છીએ। પ્રભુ ઈસુ તમને અને મને વિશેષ રીતે ઉત્પન્ન કર્યા છે, કેમ કે આપણે તેના કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે। તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ। તમને અને મને ઉત્પન્ન કરવાનું કારણ એ છે કે તમે અને હું સારી કરણીઓ કરવા જોઈએ। સારી કરણીઓ, આ જગતની અંદર સારામાં સારી કરણી કઈ છે? મારા અનુભવ પ્રમાણે, મારા જ્ઞાન પ્રમાણે હું તમને જણાવવા ચાહું છું કે સારી કરણીઓ એટલે બીજાઓને તારણમાં ચલાવવું। તે એક સારામાં સારું કરણી એવું હું સમજું છું। પ્રભુના પ્રિય બાળકો, આ જગતની અંદર ઘણા બધા લોકો સારી કરણીઓ તો કરે છે, અલગ અલગ પ્રકારના સેવાઓ કરે છે, દરિદ્રીઓને, અનાથને દેખરેખ કરે છે, તેઓના જરૂરિયાતને પૂર્ણ કરે છે। કેમ કે તમને અને મને સોંપવામાં આવેલું સારી કરણી એ છે કે અમે બીજાઓને તારણમાં અમે ચલાવવા જોઈએ। જેમ તમને જણાવ્યું, આ પૃથ્વી ઉપર ઘણા લોકો સારા કરણીઓ કરે છે, એનો અર્થ એ નથી કે તેઓ સ્વર્ગમાં પહોંચી શકે। કોઈ પણ સેવકીય કાર્ય વિરુદ્ધ હું નથી, અથવા કોઈ પણ ચેરિટેબલ વર્ક વિશે હું વિરુદ્ધ નથી। પ્રભુ માથી લખેલી સુવાર્તા 20 અધ્યાય 1લી કલમથી 16મી કલમ સુધી અમે વાંચીએ તો ત્યાં એક માલિક અને તેના સેવકો, જે મજૂરો વિશે ત્યાં લખવામાં આવ્યું છે। તમે અને હું પ્રભુના મજૂરો છે। સારી કરણીઓ કરવા માટે પસંદ કરેલા લોક અમે છીએ। અમે વાંચીએ તો માથી લખેલા સુવાર્તામાં 25મા અધ્યાયમાં પણ 14મી કલમથી 30મી કલમ સુધી તાલંતો વિશે લખેલું છે। તમને અને મને સારા તાલંતો પ્રભુ આપ્યા છે। તે તાલંતોને પ્રભુના રાજ્યમાં અમે ઉપયોગ કરવા જોઈએ, એ દેવનું ઈચ્છા છે। 1 કોરિન્થી 5 અધ્યાય 17મી કલમથી 19મી કલમ સુધી આપણે વાંચીએ તો અમે એક નવી ઉત્પત્તિ છે। જૂનું સગળું જતું રહ્યું, સગળું નવું થઈ ગયું છે। કેમ તમને અને મને મારા જીવનમાં કેમ નવીનીકરણ કરવામાં આવ્યું છે? કારણ કે તમે અને હું સારા કરણીઓ કરીને પ્રભુને મહિમા આપવા જોઈએ, એ દેવનું ઈચ્છા છે। માથી લખેલી સુવાર્તા 28 અધ્યાય 18થી 20મી કલમમાં એમ લખેલું છે, જાઓ સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં બાપ્ટિસ્મા આપતા જાઓ। પરમેશ્વરે અમને આપેલા એક મહાન આજ્ઞા છે, તે આજ્ઞાઓને અમે પાલન કરવા જોઈએ, એ દેવનું ઈચ્છા છે। ગયા દિવસોમાં હું લૂક લખેલી સુવાર્તામાંથી હું વાંચતો હતો ત્યારે દેવે કંઈક બાબતોને મને જણાવ્યા। લૂક લખેલી સુવાર્તા 16 અધ્યાય એમાં એક શ્રીમંત અને એક ભિખારી વિશે જણાવવામાં આવ્યું છે।
16મી અધ્યાયમાં 19મી કલમમાં અમે વાંચીએ તો એક શ્રીમંત માણસ હતો. તે કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. લાઝરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફોલ્યા હતા તે તેના દરવાજા આગળ પડેલો હતો. તમે વિચાર કરો, એક શ્રીમંત વ્યક્તિ છે, સારા કપડાં પહેરીને ઊભા રહેનાર વ્યક્તિ છે, કદાચ તેની પાસે નોકરો ચાકરો પણ હશે, પણ તેના દરવાજામાં કોણ છે? તેના દરવાજામાં લાઝરસ નામના એક ભિખારી બેઠા છે. હાલેલુયા. પડેલો છે એવું લખેલું છે. મારા ભાઈ અને બહેનો, કદાચ તમારા દરવાજામાં અથવા અમારા દરવાજામાં ક્યાંક કોઈ ભિખારી પડેલું હોય, તમે અને હું શું કરીએ? તો તે એક શ્રીમંત વ્યક્તિ સારું કાર્ય તો કરે છે. એના પછી લખેલું છે કે શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો અને દૂતે તેને ઇબ્રાહીમના ગોદમાં લઈ ગયો. હાલેલુયા. એમાં લખેલું છે તે ભિખારી એક દિવસ મરણ પામે છે અને દૂત તેને લઈ જઈને ઇબ્રાહીમના ગોદમાં પારાદેશમાં તેને બેસાડે છે. હાલેલુયા. હાદેશમાં પીડા ભોગવતા શ્રીમંત વ્યક્તિ વિશે લખેલું છે. તે પણ એક દિવસ મરણ પામ્યો, પણ તે અત્યારે ક્યાં છે? હાદેશમાં છે. હાદેશમાં પીડા ભોગવતા તેને પોતાનો આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમ તથા તેની ગોદમાં બેઠેલા લાઝરસને જોયો. આ જગતના લોકો જ્યારે તેઓના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓનો આંખ ઊંચી કરીને જોઈએ છે. તે જોઈએ તો ઇબ્રાહીમના ગોદમાં તે બેઠા છે. કઈક કલમોને એમાંથી હું તમને જણાવવા ચાહું છું. સૌથી પહેલા 22મી કલમ 23મી કલમમાં લખેલું છે તે હાદેશમાં પોતાનો આંખો ઊંચી કરીને જોયું એવું લખેલું છે. પછી અમે આગળ વાંચીએ તો 27મી કલમમાં તેને ઇબ્રાહીમને કહે છે, તેને કહ્યું, બાપ, હું તને વિનંતી કરું છું, તેને મારા બાપને ઘરે મોકલ, કેમ કે મારે 5 ભાઈઓ છે કે તે તેઓના શહીદી આપે રખીને તેઓ પણ આ પીડાનું ઠીકાના આવે પડે. તે હાદેશમાં હતો ત્યારે પણ તે તેના ભાઈઓ વિશે ચિંતા કરે છે. હવે તમે વિચાર કરો, શ્રીમંત વ્યક્તિ, તે સારો વ્યક્તિ હતો, લાઝરસને પોતાના દરવાજા ઉપર પડેલો હોવાથી પણ તે ત્યાંથી તેને કાઢી મૂકતા નથી. બીજું બાબત, તે ઇબ્રાહીમને વિનંતી કરે છે કે લાઝરસને મોકલો, કે મેરા હજુ 5 ભાઈઓ 5 આત્માઓ વિશે તે ચિંતા કરે છે. તમે 29મી કલમમાં વાંચો તો પણ ઇબ્રાહીમ કહે છે કે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે, તેઓ સાંભળે. મૂસા એટલે દેવનું વચન. આ નિયમ શાસ્ત્ર આ પૃથ્વી ઉપર છે. આટલું જ નહીં, પ્રબોધકો, પ્રભુના સેવકો, સુવાર્તિકો, પ્રબોધકો, શિક્ષકો, પાળકો આ પૃથ્વી ઉપર છે જ. તેઓનું કામ છે આ સુવાર્તાઓને પ્રગટ કરવાનું. મારા પ્રિય ભાઈ બહેનો, વડીલો, હું તમને જણાવું છું, તમારાને મારા હાથમાં એક મોટું કામને દેવે સોંપ્યા છે. તે જે પવિત્ર શાસ્ત્ર તમારા હાથમાં છે, જે સત્યવેદા તમારા હાથમાં છે, તે લઈને લોકોને સુવાર્તાને તમે પ્રગટ કરો, એ દેવની ઈચ્છા છે. ઘણા લોકો સારા કામ તો કરે છે, ભૂખ્યાઓને ભોજન આપે છે, મિશન શિક્ષણ વિષયમાં તેઓ મદદ કરે છે. ઘણા લોકો અલગ અલગ પ્રકારના સેવા તો આ પૃથ્વી ઉપર કરે છે. એનો અર્થ એ નથી તેઓ સ્વર્ગમાં પહોંચી શકે. તમે અને હું કરવાનું કામ એ છે કે સુવાર્તાને પ્રગટ કરવું. એ મોટામાં મોટા સારું કરણી કહેવાય છે. આપણા જાતને
પ્રભુના હાથમાં આપણે સોંપીએ, સારી કરણીઓ કરવા માટે, દેવના સુવાર્તાને પ્રગટ કરવા માટે, બીજાના તારણ માટે, બીજાને તારણમાં ચલાવવા માટે પ્રભુ તમને મને ઉપયોગ કરે. આઈએ અમે આંખો બંધ કરીએ. ફરીથી એકવાર આજે જેનું જન્મદિવસ છે, લગ્ન દિવસ છે, તેઓને પણ પ્રભુ અમે તમારા સન્મુખમાં લઈ આવીએ છીએ. આ વચનને સાંભળનાર દરેક લોકોને પણ અમે તમારા સન્મુખમાં લઈ આવીએ છીએ. પ્રભુ, તમે મહાન દેવ છો, ભયાવહ દેવ છો, પવિત્ર અને પવિત્ર પરમેશ્વર છો. પ્રભુ, તમે અમને એક સારું કરણી કરવા માટે પસંદ કર્યા છે. પ્રભુ, આ વચન સાંભળનારા દરેક લોકો સારામાં સારી કરણી, તે સુવાર્તા પ્રગટ કરવું. લોકો પોતાનું જીવનને સમર્પણ કરીને સુવાર્તા પ્રગટ કરી શકે, તાકી તેઓનું જીવન તે શ્રીમંત વ્યક્તિ જેવા નથી કે તે સારી કરણીઓ તો કર્યા, સારું વિચારધારાવાળા હતો, પણ દેવને ઓળખ્યા વગર તે મરણ પામ્યો. હજુ આ પૃથ્વી પર ઘણા લોકો એવા છે, તેઓની પાસે અમે જવા જોઈએ, એ તમારી ઈચ્છા છે. પ્રભુ, તે પ્રમાણે તમે અમને મોકલો, તમે અમને ઉપયોગ કરો. તમે અમને આપેલા તાલંતોને ઉપયોગ કરીને એક સારા મજૂર તરીકે તમારા રાજ્યમાં અમે લડાઈ લડી શકે એવું કૃપાને દયા કરો. જેનો લગ્ન દિવસ છે, જન્મ દિવસ છે, તેઓને દીર્ઘાયુષ્ય આપો, તેઓના કુટુંબમાં શાંતિ આપો, તેઓના હાથના કૃત્યો ઉપર આશીર્વાદ રહેડો. પ્રભુ, આટલું જ નહીં, આ ટીવી જોનાર કેટલાક લોકો પ્રભુ દુઃખમાં હશે, તેઓના દરેક દુઃખને દૂર કરીને, બંધનોને તોડીને સ્વર્ગીય શાંતિથી તેઓને ભરપૂર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી માંગુ છું પિતાજી, આમેન, આમેન.